ગુડ મોર્નિંગ ટુ એવરીવન. આજે ધોરણ 11માં ચેપ્ટર નંબર 1નું રિવિઝન ચાલે છે. એમાં રિવિઝન લેક્ચર નંબર 3 રાખીશું. આજે ટોટલ 4 રિવિઝન લેક્ચરની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટલી 100% ફિનિશ થશે. તો લેક્ચર નંબર 3માં આગળ વધીએ છીએ આપણે. આ તો કોન્સેપ્ટ પરિમાણાત્મક પૃથક્કરણ પૂછી શકે છે, વ્યાખ્યામાં પૂછી શકાય. તો સમજો, આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એક એકમોને બીજા એકમોમાં ફેરવીએ છીએ. તો આ રૂપાંતરણ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે એ પદ્ધતિને કહેવાય પરિમાણાત્મક પૃથક્કરણ. મતલબ ગણતરી કરતી વખતે એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે. આમ કરવા માટે વપરાતી પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા પરિમાણાત્મક પૃથક્કરણ કહેવામાં આવે છે. જરૂરિયાત અનુસાર એકમ આપણે કન્વર્ટ કરીએ છીએ. તો કન્વર્ટ કરવા માટે જે પદ્ધતિ વાપરવા માટે એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા પરિમાણાત્મક પૃથક્કરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. તમારે ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો મલ્ટીપ્લાય બાય 2.54. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. તો પરીક્ષામાં 10 ઇંચ આપે, 10 ગુણ્યા 2.54 સેન્ટીમીટર. બીજું 1 લીટર, 1 લીટર એને એસઆઈ એકમ મીટર ઘનમાં ફેરવો તો 1 લીટર બરાબર 1 ગુણ્યા 10⁻³ મીટર ઘન. 1 લીટર બરાબર 1 ગુણ્યા 10⁻³ મીટર ઘન. 2 લીટર આવે તો 2 ગુણ્યા 10⁻³ મીટર ઘન. 5 લીટર આવે તો 5 ગુણ્યા 10⁻³ મીટર ઘન. તમે સમજી શકો છો આસાનીથી એક એકમમાંથી બીજા એકમમાં આપણે જઈ શકીએ છીએ. ત્રીજા નંબરનું 1 ડે, એક દિવસ. એક દિવસની સેકન્ડ 86,400 થાય. એક દિવસનો 24 કલાક, 1 કલાકની મિનિટ 60, 1 મિનિટની સેકન્ડ પર 60 એટલે 24 ગુણ્યા 60 કરવામાં આવશે તો 86,400 સેકન્ડ. પરીક્ષા પૂછે કે 2 દિવસ એટલે કેટલી સેકન્ડ? તો 2 ગુણ્યા 86,400. દિવસને સેકન્ડમાં ફેરવવો હોય તો દિવસની જે સંખ્યા 2 હોય તો 2 ગુણ્યા 86,400. આ થઈ ગયું તમારું પરિમાણાત્મક પૃથક્કરણ. બીજા મુદ્દા પર આગળ વધીએ. રાસાયણિક સંયોગીકરણના નિયમો. બહુ સારો ક્વેશ્ચન છે. તો આપણી બુકમાં રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો આવ્યા છે. દળ સંચયનો નિયમ જે એન્ટોની લાવોસિયરે આપેલું. આ એ જ વૈજ્ઞાનિક છે કે જેમણે દ્રવ્યની વ્યાખ્યા આપેલી હતી. તો યાદ રાખજો, એન્ટોની લાવોસિયર. નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે આપેલો. ગુણ પ્રમાણનો નિયમ જ્હોન ડાલ્ટને આપેલો. ગેલ્યુસેકનો જે વાયુગતનો નિયમ છે કોઈ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આપેલો. અને એવોગેડ્રો નિયમ છે એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિકે. કદાચ એવું પૂછે કે આ નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો તો નિયમ પર સામેના વૈજ્ઞાનિકનું નામ પણ ખબર હોવું જોઈએ. દળ સંચય, દ્રવ્યનો જથ્થો અચળ રહે છે, એનું સર્જન કે રૂપાંતરણ, એનું સર્જન કે વિનાશ થતો નથી ને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે અને દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે. એન્ટોની લાવોસિયરે દહન પ્રક્રિયાને આધારે નિયમ આપેલો હતો. નિશ્ચિત પ્રમાણનો નિયમ કોઈ પણ પદાર્થ નમૂનો કુદરતી હોય કે મનુષ્ય નિર્મિત હોય એમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ ઓલવેઝ નિશ્ચિત હોય છે અને નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસે આપેલો. ગુણ પ્રમાણનો નિયમ. ગુણ પ્રમાણ નિયમ એટલે કે બે તત્વો ભેગા થઈને એક કરતાં વધારે સંયોજન બનાવતા હોય અને એમાં એક તત્વનું દળ નિશ્ચિત લેવામાં આવે તો તેની સાથે જોડાતા બીજા તત્વનું દળ ચોક્કસ ગુણક પ્રમાણમાં હોય છે. તેના ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. ત્યારે જ્હોન ડાલ્ટન એમનો વૈજ્ઞાનિકે આપેલો. ગેલ્યુસેકનો નિયમ, વાયુગતનો નિયમ. એ મતલબ ગેલ્યુસેકનો નિયમ ફક્ત વાયરૂપ પ્રણાલી માટે લાગુ પડી શકે છે. ફક્ત જો વાયરૂપ પ્રણાલી હોય તો તમે ગેલ્યુસેકનો નિયમ વાપરી શકો છો. એવોગેડ્રો નિયમ બહુ સારો છે. અહીંયા લખેલું છે સમાન તાપમાને, દબાણે, સમાન કદ ધરાવતા પાત્રમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. જ્યારે પણ અણુઓની સંખ્યા સમાન છે, ભલે વાયુ અલગ અલગ છે, તાપમાન સમાન છે, દબાણ સમાન છે, પાત્રનું કદ સમાન છે, તો તમારે સમજી લેવાનું એમાં રહેલા જે વાયુના અણુઓની સંખ્યા સમાન હોય છે. આ એવોગેડ્રોનો નિયમ થઈ ગયો. પણ જોસેફ પ્રાઉસનો જે નિયમ હતો એમાંથી પરીક્ષામાં એમસીક્યુ બનાવી શકાય છે કે જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે કયા સંયોજન પર અભ્યાસ કર્યો તો તમારો જવાબ CuCO3 એટલે કે કોપર કાર્બોનેટ. બુકમાં ક્યુપ્રિક કાર્બોનેટ પણ લખી શકે છે, બંને એક જ છે. એમાં એમણે કોપરની, કાર્બનની અને ઓક્સિજનની ટકાવારી મેળવી હતી. તમે પણ ટકાવારી મેળવી શકો છો, પણ પરીક્ષામાં પૂછે તો ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું. કોપરની ટકાવારી કુદરતી નમૂનો હોય કે સંશ્લેષિત નમૂનો હોય એમાં જે તત્વોની ટકાવારી નિશ્ચિત હોય છે. 51.35% કોપર. કાર્બનની ટકાવારી 9.74.
અને ઓક્સિજનની ટકાવારી 38.51, કોપરની 51.35, કાર્બનની 9.74, ઓક્સિજનની 38.91. તો બસ તમને 3 ના યાદ રહે તો કોઈ પણ 2 યાદ રાખો, કોઈ પણ 2 યાદ રાખો અને આ બંનેનો સરવાળાને 100માંથી બાદ કરી દેજો, ત્રીજાની ટકાવારી મળશે. મતલબ જ્યારે પણ તમને 3 તત્વો આપેલા છે અને 2ની ટકાવારી આપી છે તો ત્રીજી ટકાવારી શોધવાની કે ત્રીજા તત્વની, તો 100માંથી એ બંને તત્વની ટકાવારીનો સરવાળો બાદ કરજો, ત્રીજાની ટકાવારી તમને પ્રાપ્ત થઈ જશે. તો કાર્બનની 9.74 છે, ઓક્સિજનની 38.91 છે અને કોપરની તમે જોઈ શકો છો 51.35% છે. બીજા નંબરનો આપણે ટોપિક પર જઈએ છીએ. અત્યારે રિવિઝન ચાલે છે એટલે અમુક સ્પીડમાં વાત કરીશ અને જરૂરી મુદ્દાઓ પર જ ફોકસ વધારે કરીશ. એક AMU એટલે એટોમિક માસ ઓફ યુનિટ. એક AMU નું મૂલ્ય 1.66056 × 10⁻²4 છે. એક AMU નું મૂલ્ય 1.66056 × 10⁻²4 ગ્રામ છે. કેમનું આવ્યું એ આપણે થિયરીની અંદર બતાવેલું છે. AMU નો ફૂલ ફોર્મ એટોમિક માસ ઓફ યુનિટ, જેને શોર્ટકટમાં આપણે યુ પણ કહીએ છીએ, યુનિફાઈડ માસ. હવે એક AMU ની વ્યાખ્યા, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 લેવાનો. કાર્બનના 3 સમસ્થાનિકો છે, કાર્બન 12 પણ છે, કાર્બન 13 પણ છે, કાર્બન 14 પણ છે. તો આપણે વધારે પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતો સમસ્થાનિક કાર્બન 12 ડિસ્કસ કરવાનો. કાર્બન 12 નો સમસ્થાનિક એને 12 ગ્રામ લેવાનો, એટલે 12 ગ્રામ કાર્બન લેવાનું. એના એક પરમાણુનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી શોધવામાં આવે. એ જે દળ આવે છે એને 12 વડે ભાગવામાં આવે તો મળતા મૂલ્યને 1 AMU કહેવાય. એટલે કાર્બન 12ના એટલે 12 ગ્રામ તમારે કાર્બન લેવાનો છે, કાર્બન 12 એના 12 ગ્રામ લેવાનો છું. એના એક પરમાણુ દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી શોધવાનું છે. તેનું મૂલ્ય છે 1.992648 × 10⁻23. આજે જવાબ આને 12 વડે ભાગવામાં આવે તો તમને જવાબ પ્રાપ્ત થશે 1.66056 × 10⁻24. એટલે 1 AMU એટલે કાર્બન 12ના એક પરમાણુ દળ, એક પરમાણુ લેવાનું, એનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી શોધવામાં આવે. આ જે દળ મળ્યું છે એને 12 વડે ભાગવામાં આવે તો તમને 1 AMU મળે છે. તો કાર્બન 12ના એક પરમાણુના દળને 12 વડે ભાગવામાં એટલે 1/12માં ભાગને 1 AMU કહેવામાં આવે છે. મૂળ સંકલ્પના બહુ સારો પણ છે, પરીક્ષામાં થિયરેટિકલ 3 ગુણમાં પૂછાય. અત્યારે આપણે ક્વિક રિવિઝન કરીએ છીએ, કયા કયા મુદ્દાઓ પર ફોકસ કરવા. તો આપણે ખબર છે મૂળ સંકલ્પના આપણે સારી રીતે જાણીએ છીએ. તેમાં જે નવા મુદ્દા પર વધારે ભાર મૂક્યો. એક ગ્રોસ એક કહો છે અને એક ગ્રોસનો મતલબ થશે 144 નંગ. એક ગ્રોસનો મતલબ 144 નંગ થાય છે. હું એક મોલ બોલું છું. એક મોલનો મતલબ થાય 6.022 × 10⁻23 ઘટક કણ. ઘટક કણ તરીકે ઇલેક્ટ્રોન પણ હોઈ શકે છે, પરમાણુ પણ હોઈ શકે છે, આયન પણ હોઈ શકે, એટલે પાછળ ઘટક કણ બોલો. હવે પ્રશ્ન થાય આ 6.022 × 10⁻23 ઘટક કણ આવ્યો કઈ રીતે? તો સાંભળજો, મારે ઘટક કણોની સંખ્યા શોધવી છે. તો આપણે કાર્બન 12 ને પસંદ કરવાનો છે. કાર્બન 12માં ઘટક કણોની મારે સંખ્યા શોધવી છે. તો પહેલામાં પહેલું કાર્બન 12 નું દળ 12 ગ્રામ મેં લીધું. 12 ગ્રામ પ્રતિ મોલ કાર્બન 12. એનો મતલબ કે કાર્બન 12 છે તો 12 ગ્રામ દળ, 12 ગ્રામ અંશ છેદમાં કાર્બનના એક પરમાણુનું દળ. ટોટલ દળ છેદમાં એક પરમાણુનું દળ મૂકવામાં આવે અને આનો સાદુરૂપ આપવામાં આવે, ગ્રામ ગ્રામ મળી જશે. તમે જોઈ શકો છો 6.022 × 10⁻23 ઘટક કણો પ્રતિ મોલ. એક મોલની અંદર આટલા ઘટક કણો હોય. એટલે હું જ્યારે પણ એવોગાડ્રો નંબર બોલું એટલે શું 6.022 × 10⁻23 ની વાત કરું છું. હવે ખાસ તમારા નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા હોય અથવા કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરો તો આ ટેકનિક જરા ધ્યાન રાખજો. હું એક મોલ બોલું છું. એક મોલ એટલે કે એક અણુભાર. અણુભારને કેમિસ્ટ્રીમાં મોલર દળ કહેવાય છે. એટલે એક મોલ બોલું છું એનો મતલબ હું એક અણુભાર એટલે કે એક મોલર દળની વાત. અણુભાર શોધો છો એનો મતલબ તમે એક મોલ શોધ્યા. હું એક મોલની વાત કરું છું એટલે એમાં ઘટક કણોની સંખ્યા 6.022 × 10⁻23 હોય છે. એક મોલ દુનિયાનું કોઈ પણ સંયોજન આવે, કોઈ પણ, તેમાં ઘટક કણોની સંખ્યા તમારે 6.022 × 10⁻23 મૂકી દેવાનું છે. હું એક મોલ બોલું એટલે એનું કદ 22.4.
STP એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STPનો મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે વૈજ્ઞાનિકો કોઈ પણ પ્રયોગ કરે છે તો તાપમાન અને દબાણ નિશ્ચિત રાખે છે. જે તાપમાન 298 કેલ્વિન હોય છે અને દબાણ 1 વાતાવરણ હોય છે, આ નક્કી હોય છે. આ તાપમાને અને આ દબાણે કોઈ પણ 1 મોલ વાયુનું કદ તમારે 22.4 લીટર લઈ લેવાનું. 22.4 લીટર. 2 મોલ હોય તો 2 ગુણ્યા 22.4 લીટર. 3 મોલ હોય તો 3 ગુણ્યા 22.4 લીટર. એટલે કે મોલ એ કદ સાથે પણ સંબંધ ધરાવે છે, મોલ એ દળ સાથે પણ સંબંધ ધરાવે છે, મોલ એ ઘટકોની સંખ્યા સાથે પણ સંબંધ ધરાવે છે. મતલબ તમારે મોલ શોધવું હોય તો આ 3 માહિતી પરથી તમે આરામથી મોલ શોધી શકો છો. તો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજા ટોપિક પર આગળ વધીએ છીએ. સંયોજનના અણુસૂત્ર પરથી તત્વની ટકાવારી શું? દુનિયાનું કોઈ પણ સંયોજન હોય એમાં 2 કે 2 કરતાં વધારે તત્વો હાજર જ હોય છે. આ તત્વોની આપણે ટકાવારી શું? જે રીતે જોસફ પ્રાઉસ્ટે CuCO3 માં કોપર, કાર્બન અને ઓક્સિજનની ટકાવારી શોધી હતી, આપણે પણ એ ટકાવારી શોધી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, તમારે કોઈ પણ તત્વની, કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વની દળથી ટકાવારી શોધવી હોય તેનું સૂત્ર આપેલા સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. ગમે ત્યારે તમારે એ તત્વની દળથી ટકાવારી શોધવી હોય તો આપેલા સંયોજનમાં જે તત્વની આપણે શોધવા માંગીએ છીએ, જે તત્વનું ટકાવારી શોધ એનું દળ અંશમાં લખવાનું, છેદમાં સંયોજનનો અણુભાર આખાના ગુણ્યા 100. એક ઉદાહરણ ચલો. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી કેટલી? પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી શકે. પાણીમાં હાઇડ્રોજનની ટકાવારી કેટલી? તો સાંભળો. પહેલામાં પહેલો પાણીનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ. તમને અણુભાર ખબર હોવો જોઈએ. જો ખબર ન હોય તો બાજુમાં ગણી કાઢો. હવે સાંભળો, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની માં ટકાવારી છે. તો આપેલા સંયોજનમાં હાઇડ્રોજનનું દળ કેટલું? તમે જો હાઇડ્રોજનના 2 પરમાણુ છે. એક પરમાણુ દળ આપણે 1 ગ્રામ વિચારીએ છીએ. એક યુ બોલશો તો પણ ચાલશે, યુ ના બદલે આપણે ગ્રામ વિચારે છે. તો એક હાઇડ્રોજનનો આપણે 1 વિચારીએ તો 2 હાઇડ્રોજનનું 2 એટલે અંશમાં 2 લખ્યા. છેદમાં સંયોજનનો અણુભાર એટલે પાણીનો અણુભાર 18 આખાના ગુણ્યા 100. મેં આ સૂત્ર વાપર્યું છે. સાદું આપવામાં આવે 11.11. તો ગમે ત્યારે કોઈ પણ પાણી ડિસ્કસ કરે તો હાઇડ્રોજનની ટકાવારી તમારે 11.11 કરવાની. ચલો ઓક્સિજનની વાત કરીએ. મારે ઓક્સિજનની ટકાવારી શોધવી છે. તો આપેલા સંયોજનમાં ઓક્સિજનનો 1 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ ભાર આપણે જાણીએ છીએ 16. તો અંશમાં 16 લખીશ. છેદમાં સંયોજનનો અણુભાર એટલે પાણીનો અણુભાર 18. છેદમાં લખીશ આખાના ગુણ્યા 100. સાદુરૂપ આવશે તો તમે જવાબ આવશે 88.88. એટલે પરીક્ષામાં પૂછે કે પાણીના નમૂના, શુદ્ધ પાણીના નમૂનામાં ઓક્સિજનની ટકાવારી કેટલી? તમારો જવાબ બોલવાનો 88.88%. ફાઇનલ છે. બીજું ઉદાહરણ લઈએ. તમને ઇથેનોલ આપું છું. CH3CH2 એમાં દરેક તત્વની ટકાવારી શોધો. તમે જોઈ શકો છો અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો આવેલા છે. આ 3ની મારે ટકાવારી શોધવી છે. તો જરા ધ્યાનથી કાર્બનની ટકાવારી શોધવી છે. તો આપેલા સંયોજનમાં પેલા કાર્બનના પરમાણુ કેટલા છે? તો 2 છે. અને એક કાર્બનનો પરમાણુ ભાર 12 થાય તો 2 કાર્બનનો પરમાણુ ભાર 24 થાય તો અંશમાં 24. છેદમાં ઇથેનોલનો અણુભાર 46 ગ્રામ પ્રતિ મોલ છે. અણુભાર પહેલા સુધી કાઢવાનો. જો તમને અણુભાર આવડે છો તો તમે આગળના ટોપિક ક્લિયર કરી શકશો. તો ઇથેનોલનો અણુભાર 46 ગુણ્યા 100. સાદુરૂપ આપો 52.17%. એટલે કે ઇથેનોલનો ગમે તે નમૂનો લેવામાં આવે એમાં કાર્બનની ટકાવારી 52.17% છે. ચલો મારે હાઇડ્રોજનની ટકાવારી લેવી છે. તો અણુસૂત્રમાં હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજનનો પરમાણુ ભરે તો 6 હાઇડ્રોજનનો 6 થાય તો અંશમાં મેં 6 લખ્યું છે. છેદમાં સંયોજનનો અણુભાર 46 આખાના ગુણ્યા 100. તમારો જવાબ 13.04. આ જ રીતે ઓક્સિજનની ટકાવારી શું થઈ છે? તો ઓક્સિજનનો એક જ પરમાણુ છે. અને એક ઓક્સિજનનો પરમાણુ ભાર 16 એટલે 1 ગુણ્યા 16. એટલે આપેલા સંયોજનમાં ઓક્સિજન દળ 16 છે તો અંશમાં 16 લખીશ. છેદમાં સંયોજનનો અણુભાર 46 આખાના ગુણ્યા 100. સાદુરૂપ આપો 34.78. અને ખાસ તમને કહું છું, કોઈ પણ સંયોજનમાં જેટલા તત્વો હોય એ બધા તત્વોને દર ટકાનો સરવાળો 99.99 થાય એટલે 100% થાય છે. તમે આ 3નો સરવાળો કરશો તો 99.90 થાય. એટલે કદાચ પરીક્ષામાં 2 તત્વોની દર
ટકાવારી આપેલી છે, ત્રીજાને નથી આપી તો તમે 100માંથી બાદ કરી દો, તમને પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર તમને આપેલું હોય તો એમાં રહેલા દરેક તત્વોનું સ્પેસિફિક દળ ટકાવારી તમે શોધી શકો છો. બીજો ક્વેશ્ચન લઈએ. તમને દળ ટકાવારી આપેલો તો એનું પ્રમાણસૂચક સૂત્ર શોધી શકાય? પહેલા પ્રમાણસૂચક સૂત્ર બોલીશ, સાંભળજો. દળ ટકાવારી આપી હોય તો પ્રમાણસૂચક સૂત્ર શોધી શકાય? હું કહું છું હા, શોધી શકાય. જો અણુસૂત્ર પરથી તમે ટકાવારી શોધી શકતા હોય તો ટકાવારી પરથી અણુસૂત્ર પણ શોધી શકાય. આપણે બુકની મેથડ પ્રમાણે 6 કોલમ પાડતા હતા. અત્યારે હું સ્પીડમાં કામ કરું છું એટલે ફટાફટ તમને એ રીતે સમજાવું. કદાચ પરીક્ષામાં એમસીક્યુ પૂછે કેવી રીતે સ્પીડમાં કરું તો જો ધારો ઉપરોક્ત રકમ જે છે ઇથેનોલ છે એમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવવું છે. પ્રમાણસૂચક સૂત્ર એટલે સાંભળો બકા, અણુસૂત્ર લેવાનું. અણુસૂત્રમાં રહેલા બધા જ પરમાણુઓ જે છે એમાંથી કોઈ મોટામાં મોટી સંખ્યા કોમન કાઢવામાં આવે તો કૌંસમાં જે રહે છે ને પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવે છે. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે તો પરમાણુ અનુક્રમે 6, 12, 6 છે. તો મોટામાં મોટી સંખ્યા કોમન નીકળશે 6, તો 6 કોમન કાઢી કાઢો તો કૌંસમાં રહેશે C1H2O. એનો મતલબ ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર CH2O થઈ જાય. એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. જે કોમન કાઢ્યું છે જે સંખ્યાને ગુણક સંખ્યા કહેવામાં આવે છે. તો સાંભળો, તમને 3 ટકાવારી આપી છે, તમને એવું પૂછે છે કે તમે એનું પ્રમાણસૂચક સૂત્ર શોધી લાવો. સિમ્પલ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કાર્બન ઓલવેઝ પહેલો લેવાનો, હાઇડ્રોજન ઓલવેઝ બીજો લેવાનો, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન લાસ્ટમાં લેવાનો છે કારણ કે ઋણ આયન લાસ્ટમાં. હવે સાંભળો, તમને ટકાવારી આપેલી છે. ટકાવારીને કાર્બનના પરમાણુ વડે ભાગી, પરમાણુ ભાર વડે ભાગી કાઢો. હાઇડ્રોજનની ટકાવારી આપી છે તો હાઇડ્રોજનના પરમાણુ ભાર 1 વડે ભાગી કાઢો. ઓક્સિજનની ટકાવારી આપી છે તેના પરમાણુ ભાર 16 વડે ભાગી કાઢો. એટલે ટકાવારીને એના પરમાણુ ભાર વડે ભાગવામાં આવે તો પરમાણુનો ગુણોત્તર મળશે. તો અહીંયા પરમાણુનો ગુણોત્તર તમને મળ્યો. એમાં જે નાનામાં નાની સંખ્યા આવે એની પર બ્લોક બનાવો, એની પર તમારે ફોકસ રાખવાનું છે. હવે આ જ બધી સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે ભાગી કાઢો. તો જો 4.34 એને 2.17 વડે ભાગીશ, 13.04 એને પણ 2.17 વડે ભાગીશ અને 2.17 એને પણ 2.17 વડે ભાગીશ. તો જવાબ દેજો. અહીંયા 2 આવે છે, અહીંયા 6 આવે છે, અહીંયા 1 આવે છે. મતલબ કાર્બનના પરમાણુ 2 છે, હાઇડ્રોજનના પરમાણુ 6 છે અને ઓક્સિજનનો પરમાણુ 1 છે. તો મારું પ્રમાણસૂચક સૂત્ર C2H6O આ મારું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. સિમ્પલ. આ પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. તમે સમજી શકો છો. તમને 10 ટકાવારી આપી હોય તો તમે પ્રમાણસૂચક સૂત્ર તારવી શકો છો. ચોથા વિડિયો લેક્ચરની અંદર હું લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આ ટોપિકથી આગળ વધારીને છેલ્લા પોઈન્ટ સુધી જઈશ. તો આની તૈયારી કરજો. આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તમને કેવી રીતે પરીક્ષામાં એમસીક્યુ પૂછાય એની ઇન્ફોર્મેશન આપું છું. શોર્ટકટમાં ઓછા સમયમાં કેવી રીતે ગણી શકાય એ ટેકનિક પણ હું તમને શીખવાડું છું. તો આજે આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પોઈન્ટ પર વધીશું. બાય.